ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ લેક્ચરની અંદર આપણે એક સંકરણ પ્રયોગ અને છેલ્લે એના વૈકલ્પિક કારકો વિશે આપણે ચર્ચા કરી ગયા. ક્લિયર છે કે આપણે જોયું કે જન્યુઓ દ્વારા કારકો પિતૃઓમાંથી સંતતિમાં ઉતરી આવે છે, જેના કારણે પિતૃઓના લક્ષણો સંતતિમાં જળવાઈ રહેતા જોવા મળે છે. હવે આજે આપણે આ લેક્ચરની અંદર ખાસ આ કારકોનું સંકેતન કેવી રીતે કરવામાં આવે છે, સાથે સાથે સ્વરૂપ પ્રકાર, જનીન પ્રકાર, પ્રભાવી અભિવ્યક્તિ, પ્રચ્છન્ન અભિવ્યક્તિ, તો આ બધા પોઈન્ટ ખાસ ચર્ચા કરવાની છે. એટલે બની શકે કે જેને આગળ એક સંકરણ પ્રયોગની અંદર ક્યાંક કોઈ શબ્દોમાં ક્લિયર ન થયું હોય તો એ આજના ટોપિક દ્વારા આ સંપૂર્ણ માહિતી, એક સંકરણ પ્રયોગ આખો તમારો ક્લિયર થઈ જશે, જે આપણે ચાર્ટ દ્વારા અભ્યાસ કરીશું. ખ્યાલ આવી ગયો? ઓકે. હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો, મેં એક સંકરણનો ચાર્ટ તમારે સમક્ષ સ્ક્રીન ઉપર દર્શાવેલો છે. હવે આ ચાર્ટની વાત કરીએ મિત્રો, તો એની અંદર તમે જોઈ શકો છો પિતૃ પેઢી, પછી સંતતિમાં F1 પેઢી અને આગળ મિત્રો F2 પેઢીનું પણ આપણે વર્ણન કરેલું છે. તો આ ચાર્ટને આપણે પ્રોપર સમજી લઈએ, જેથી આપણું ચિત્ર એકદમ ક્લિયર કટ થઈ જાય. રેડી? ઓકે. હવે વાત એવી છે કે આ જે કારકો છે, કાલે આપણે વાત થઈ કે ભાઈ ઊંચાઈ માટેના કારકો કે જેને આપણે આ જનીન તરીકે ઓળખીએ છીએ, જે રંગસૂત્રો, સમજાત રંગસૂત્રોના ચોક્કસ સ્થાન ઉપર એમની શું થયેલી છે, ગોઠવણી થયેલી છે. રેડી? હવે આપણે કાલે જોયું કે ભાઈ કોઈ એક લક્ષણની બે અલગ અલગ અભિવ્યક્તિ, તો આપણે એને કાલે વૈકલ્પિક કારકો શબ્દ સ્વરૂપે આપણે એનો ઉલ્લેખ કરેલો હતો. રેડી? હવે વૈકલ્પિક કારક એટલે મિત્રો જે તે લક્ષણની અભિવ્યક્તિ સાથે સંકળાયેલા હોય છે. હવે અહીંયા તમે જોઈ શકો છો કે આપણને એક સંકરણ પ્રયોગ આપેલો છે. કયો પ્રયોગ છે મિત્રો? એક સંકરણ પ્રયોગ. તો આપણે જોયું કે મેન્ડલે એક ઊંચા છોડ તરીકે પિતૃની પસંદગી ઉતારી અને મેન્ડલે બીજો એક નીચા છોડ સ્વરૂપે પિતૃની પસંદગી ઉતારી. હવે એની અંદર આપણે એમ કહી શકીએ કે જુઓ, ઊંચો છોડ એટલે એને હંમેશા યાદ કરો કે જે પિતૃ પસંદ કરવામાં આવે છે, જે તે લક્ષણની અભિવ્યક્તિ માટે કેવા હોવા જોઈએ? શુદ્ધ હોવા જોઈએ. તો તમે જોઈ શકો છો મિત્રો કે મેં અહીંયા ઊંચા છોડ માટે એક સંજ્ઞા વાપરી છે, કેપિટલ ટી, જેને બરાબર ટોલ માટે એટલે કેપિટલ ટી વડે આપણે એને દર્શાવી દીધા છે કે ઊંચા છોડ છે. રેડી? હવે બીજી બાજુ ડ્વાર્ફ મતલબ કે નીચા છોડ, અને એના માટે સંજ્ઞા શું વાપરી છે મિત્રો? સ્મોલ ટી. સ્મોલ ડી નથી વાપર્યો. એ કેમ નથી વાપર્યો? હમણાં લાસ્ટમાં આપણે એની ચર્ચા કરીશું. પણ અહીંયા સુધી દરેકનું ચિત્ર ક્લિયર થઈ ગયું, બરાબર? તો આ રીતે એને ઊંચા છોડ અને નીચા છોડ કે જે સમયુગ્મી મતલબ શુદ્ધ, કેવા મિત્રો? શુદ્ધ, એને પિતૃઓની શું કરી? પસંદગી ઉતારેલી. રેડી? હવે અહીંયા સંકરણની વાત આવે છે મિત્રો. તો સંકરણની અંદર આપણે એમ કહી શકીએ કે જો ઊંચા છોડ છે, હવે ધારો કે એને આપણે માદા તરીકે લઈએ, તો એની અંદર જે જન્યુઓનું નિર્માણ થાય, તો સીધી વસ્તુ છે અર્ધીકરણ થાય. તો એક જન્યુ એટલે કે એક જનન કોષની અંદર કેપિટલ ટી જશે, બીજા જનન કોષની અંદર કેપિટલ ટી જશે. એટલે અહીંયા તમે એક જ કેપિટલ ટી જન્યુ તરીકે દર્શાવો તો પણ ચાલી જાય, કારણ કે બે અલગ અલગ જન્યુઓ બનતા નથી. એ જ વસ્તુ અહીંયા વામન છોડ માટે પણ લાગુ પડશે કે ભાઈ સ્મોલ ટી બે જન્યુઓનું શું થયું? નિર્માણ. એટલે તમે એક જ સ્મોલ ટી દર્શાવો તો પણ ચાલી જાય છે. હવે એની વચ્ચે મેન્ડલે શું કરાવ્યું મિત્રો? પરફલન. શું કરાવ્યું મિત્રો? પરફલન. હવે જો મિત્રો, પરફલન થાય તો કે અંડકોષ અને પરાગરજ જોડાવાની જે રેન્ડમલી જોડાતા હોય, બરાબર? હવે સમજી લો કે કેપિટલ ટી અહીંયા આપણે દર્શાવીએ, ધારો કે ભાઈ કેપિટલ ટી, ધારો કે આ જનન કોષ. રેડી? તો એની સાથે આ બીજો જનન કોષ જોડાઈ ગયો, ફલનની ક્રિયા થઈ. રેડી? એક આ ચાન્સ છે, અથવા બીજો ચાન્સ શું? ભાઈ આ કેપિટલ ટી સાથે આ સ્મોલ ટી પણ આવી શકે છે. ખ્યાલ આવે છે કે નહીં? બરાબર? એ જ વસ્તુ આ કેપિટલ ટી સાથે આ સ્મોલ ટી આવી શકે છે, અને આ કેપિટલ ટી સાથે આ જન્યુ એટલે કે સ્મોલ ટી જોડાઈ શકે છે. મતલબ 4 પ્રકારની સંભાવનાઓ છે. પણ તમે મિત્રો એક વસ્તુ જુઓ,
આ દરેકનું જનીન બંધારણ શું બને છે? તો કે કેપિટલ ટી સ્મોલ ટી, બધા જ એક જ પ્રકારે બને છે. હવે આપણે મેન્ડલ એક સંકરણનો પ્રયોગ જોયો તો મેન્ડલે શું કીધું કે એને F1 સંતતિમાં બધા જ છોડ કેવા પ્રાપ્ત થયા હતા? ઊંચા પ્રાપ્ત થયા હતા. F1 સંતતિની અંદર એને બધા જ છોડ કેવા પ્રાપ્ત થયા? ઊંચા પ્રાપ્ત થયા હતા. મતલબ જે એક પિતૃ જે વધારે ઊંચાઈ ધરાવતો હતો એની જ અભિવ્યક્તિ અહીંયા વ્યક્ત થતી જોવા મળી. ખ્યાલ આવે છે કે નહીં? મતલબ એના લક્ષણો કેવા બની ગયા? પ્રભાવી બની ગયા. અને જે વામન છોડ હતો એને અભિવ્યક્તિ કેવી બની ગઈ? પ્રચ્છન્ન બની ગઈ. રેડી? તો એક વસ્તુ અહીંયા નક્કી થઈ કે જે લક્ષણ પ્રભાવી છે એને મોટી લિપિમાં દર્શાવવામાં આવે. ખ્યાલ આવે છે કે નહીં? જે લક્ષણ પ્રભાવી છે એને આપણે કહી શકીએ કેપિટલ કેપ્સ લોકમાં દર્શાવવામાં આવે છે. બરાબર? અને જે અભિવ્યક્તિ પ્રચ્છન્ન બની છે એને સ્મોલ કેપ્સ લોકમાં દર્શાવવામાં આવે છે. તો અહીંયા એક વસ્તુ તો ક્લિયર થઈ ગયું કે કેમ આપણે ઊંચા છોડ માટે કેપિટલ ટી વાપરીએ છીએ અને શા માટે આપણે નીચા છોડ માટે સ્મોલ ટી નો ઉલ્લેખ કરીએ છીએ. ચલો, ક્લિયર છે દરેકને? ખ્યાલ આવી ગયો? એટલે એટલી વસ્તુ ક્લિયર દરેકના માઇન્ડમાં થવી જોઈએ કે ભાઈ ઊંચા છોડ માટે મોટી લિપિનો ઉપયોગ એટલે કે પ્રભાવી અભિવ્યક્તિ માટે મોટી લિપિનો ઉપયોગ થાય છે, જ્યારે પ્રચ્છન્ન અભિવ્યક્તિ માટે કેવી? સ્મોલ કેપ્સ લોક એટલે કે નાની લિપિનો ઉપયોગ કરવામાં આવે છે. ચલો, ક્લિયર છે દરેકને? ખ્યાલ આવી ગયો? ચાલો હવે આપણે આ સંકેતનની જે ભાષા છે મિત્રો એને એનસીઈઆરટીમાં કેવી રીતે રજૂઆત કરી છે એને આપણે જોઈ લઈએ કે જેથી ચાર્ટ દ્વારા જે આપણે થોડું ઘણું સમજ્યા એ ચિત્ર આખું વધારે ક્લિયર થાય. જો આપણે મૂળાક્ષરીય સંકેતોનો પ્રત્યેક જનીન માટે ઉપયોગ કરીએ તો મોટી લિપિને F1 તબક્કામાં વ્યક્ત થતી અભિવ્યક્તિ માટે લેવી. ચલો, ખ્યાલ આવી ગયો? બરાબર? મતલબ શું કે તમે જ્યારે પિતૃ વચ્ચે સંકરણ કરાવ્યું, બરાબર, અને જે પિતૃના લક્ષણો સંતતિમાં ઉતરી આવ્યા, મતલબ એની અભિવ્યક્તિ પ્રભાવી બની ગઈ, તો એને મોટી લિપિમાં દર્શાવવામાં આવે, મતલબ એને કેપિટલ સ્વરૂપે દર્શાવવામાં આવે છે. અને નાની લિપિને અન્ય વ્યક્ત થતી અથવા તો અભિવ્યક્તિ માટે ઉપયોગમાં લેવી, મતલબ પછી ક્યારે વ્યક્ત થતી હોય અથવા તો કમસે કમ F1 સંતતિમાં તો એ વ્યક્ત થતી ન હોય તો એવી અભિવ્યક્તિ માટે કેવી? નાની લિપિનો ઉપયોગ કરવો. બરાબર? સ્મોલ કેપ્સ લોકનો ઉપયોગ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે ઊંચાઈના લક્ષણમાં ઊંચી અભિવ્યક્તિ માટે કેપિટલ ટી, જ્યારે નીચી અભિવ્યક્તિ માટે મિત્રો શું? સ્મોલ ટી નો ઉપયોગ કરવામાં આવે છે. ખ્યાલ આવી ગયો દરેકને? એટલે કેપિટલ ટી અને સ્મોલ ટી એકબીજાના શું થઈ ગયા મિત્રો? એલએલ થઈ ગયા, મતલબ એકબીજાનો વૈકલ્પિક કારકો થઈ ગયા. ચલો, ક્લિયર છે દરેકને? ખ્યાલ આવી ગયો? બીજા શબ્દોમાં છોડમાં ઊંચાઈ માટેના એલએલ જોડ આ પ્રકારે હશે. ધારો કે ઊંચાઈ માટેના એલએલ આ પ્રકારે થયા ને કે જો પહેલો પિતૃ કેવો હતો? કેપિટલ ટી વાળો હતો. બીજો પિતૃ વામન હતો, સ્મોલ ટી. જ્યારે તમને F1 સંતતિ મળી કેવી મળી? કેપિટલ ટી સ્મોલ ટી. તો આ જે વૈકલ્પિક કારકો થઈ ગયા, બે સમયુગ્મી પ્રકારના છે. જુઓ કે ભાઈ કેપિટલ ટી એ બંને એક જ અભિવ્યક્તિ દર્શાવે, વધારે ઊંચાઈ વાળી. સ્મોલ ટી એ બંને કેવી અભિવ્યક્તિ? વામન અભિવ્યક્તિનું સૂચન કરે, પરંતુ એ સમાન સમયુગ્મી વૈકલ્પિક કારકો થઈ ગયા. જ્યારે કેપિટલ ટી સ્મોલ ટી આપણો કેવો છે? વિરોધાભાસી વૈકલ્પિક કારકો છે, કારણ કે એક વધારે, બંને સૂચન તો બધા ઊંચાઈનું જ કરે છે, પણ એક વધારે ઊંચાઈનું સૂચન કરે છે તો એક વામનનું સૂચન કરતો જોવા મળે છે. ચલો, ક્લિયર છે દરેકને? ખ્યાલ આવી ગયો? એટલે જુઓ, કેપિટલ ટી તમે અહીંયા જુઓ શબ્દ વાપર્યો છે કે શુદ્ધ સંવર્ધિત વટાણાની ઊંચી અથવા નીચી જાત માટે એલએલ જોડ કેવી બની મિત્રો? સમયુગ્મી બની. કઈ? કેપિટલ ટી સ્મોલ ટી. રેડી? જ્યારે જે આપણો F1 સંતતિ મળી એમાં શું મળ્યો? કેપિટલ ટી સ્મોલ ટી મળ્યો. ભલે છોડ ઊંચો હતો પણ કેપિટલ ટી સ્મોલ ટી હતો, તો એનો જનીન પ્રકાર કેવા પ્રકારનો બન્યો? વિષમયુગ્મી બની ગયો. કેવા પ્રકારનો બની ગયો? વિષમયુગ્મી. ચલો, ક્લિયર છે દરેકને? ઓકે, હવે આગળ વધીએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એક વસ્તુ તો ક્લિયર થઈ ગયું કે ભાઈ પિતૃ તો કે શુદ્ધ પસંદગી ઉતારવામાં આવે છે. રેડી? અને એમની વચ્ચે
પર ફલન પ્રેરી આપણને F1 પેઢી પ્રાપ્ત થતી જોવા મળે છે. આગળ આપણે વાત કરી સમયુગ્મી અને વિષમયુગ્મી. તમે જુઓ તો કે ઊંચા પિતૃ માટે આપણે કેપિટલ ટી નો યુઝ કરેલો, તો એ સમયુગ્મી સ્થિતિ. વામન પિતૃ માટે સ્મોલ ટી એ પણ સમયુગ્મી વાળી સ્થિતિ જ વૈકલ્પિક કારકોની સ્થિતિનું નિર્માણ કરે છે. અને F1 સંતતિ આપણને જે પ્રાપ્ત થઈ એમાં તમે જુઓ એનું જનીન બંધારણ કે એમાં જે વૈકલ્પિક કારકો છે કયા પ્રકારના છે, કેપિટલ ટી સ્મોલ ટી છે, તો એ કેવા પ્રકારના થઈ ગયા, વિષમયુગ્મી પ્રકારના કહી શકાય છે. ચલો ક્લિયર. હવે આગળ આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ મિત્રો કે ભાઈ મેન્ડલે આગળ F1 સંતતિમાં કેવી રીતે સંકરણ પ્રેર્યું. બરાબર, તો F1 સંતતિ એને જે પ્રાપ્ત થઈ મિત્રો, એ F1 સંતતિની અંદર તમે જોઈ શકો છો કે F1 સંતતિનું એને સ્વફલન કરાવ્યું. શું કરાવ્યું મિત્રો? સ્વફલન. રેડી. તો એ જ્યારે સ્વફલન કરાવે છે તો અહીંયા તમે જુઓ કે અહીંયા જે છોડ એને લીધા એનું જનીન બંધારણ શું રહેવાનું, વિષમયુગ્મી પ્રકારનું, કેપિટલ ટી સ્મોલ ટી. રેડી. હવે એની અંદર જ્યારે અર્ધીકરણ થાય, શું થાય મિત્રો? અર્ધીકરણ. ત્યારે સીધી વસ્તુ છે, એક જનન કોષની અંદર કેપિટલ ટી જશે, જ્યારે બીજા જનન કોષની અંદર શું થશે? સ્મોલ ટી જશે. બરાબર કે નહીં? એટલે બે જન્યુઓનું નિર્માણ થઈ રહ્યું છે, સમજી લો. બે જનન કોષ બની રહ્યા છે, તો એકની અંદર કેપિટલ ટી જવાનું અને એકની અંદર સ્મોલ ટી જવાનું. હા, ફિક્સ ના હોય, ભલે આપણે અહીંયા દર્શાવી દીધું કે ભાઈ અહીંયા આપણે કહી દીધું ભાઈ આ કેપિટલ ટી આમાં ગયો અને સ્મોલ ટી આ જનન કોષની અંદર દાખલ થયો, પણ બની શકે કે સ્મોલ ટી આમાં હોય અને કેપિટલ ટી આમાં પહોંચી જાય. બરાબર, આ રેન્ડમલી છે, યાદચ્છિક. આપણે એનસીઆરટીમાં શબ્દ વાપર્યો છે યાદચ્છિક, આ રેન્ડમલી છે. ખ્યાલ આવી ગયો? ઓકે. એ જ વસ્તુ અહીંયા પણ આપણને જોવા મળે છે કે ભાઈ કેપિટલ ટી અને સ્મોલ ટી, એટલે કુલ કેટલા? તો કે 4 પ્રકારના જન્યુ, 2 આના અને 2 આના જન્યુ, એટલે 4 પ્રકારે જોડાઈ શકે. સંભાવનાઓ 4 બનવાની પાછી. બરાબર. હવે એની અંદર તમે જોશો મિત્રો તો ઓકે, અહીંયા ધ્યાન આપો. તો એની અંદર આપણે જોઈએ છીએ મિત્રો, તો અહીંયા ઘટના કેવી બને છે કે ભાઈ આ જે 4 પ્રકારે જે જોડાણ થયું એમાં તમે જુઓ આ કેપિટલ ટી સાથે આ કેપિટલ ટી સાથે આ કેપિટલ ટી આવી ગયો, કાં તો એક આ સ્થિતિ બને, કાં તો આ કેપિટલ ટી સાથે આ જન્યુ સાથે આ જન્યુ સ્મોલ ટી વાળો જન્યુ જોડાવાનો છે. એ જ વસ્તુ આ સ્મોલ ટી વાળા જન્યુ સાથે આ કેપિટલ ટી વાળો જન્યુ જોડાઈ શકે, અથવા તો આ સ્મોલ ટી જન્યુ સાથે આ સ્મોલ ટી જન્યુ જોડાઈ શકે છે. રેડી. તો હવે તમે જનીન પ્રકાર જુઓ મિત્રો, F2 સંતતિના જનીન પ્રકાર જુઓ તો તમે જોશો તો એક જે ફલિતાંડ તૈયાર થયું એમાં તમને જનીન બંધારણ શું જોવા મળે છે? કેપિટલ ટી. બરાબર. બીજાની અંદર કેપિટલ ટી સ્મોલ ટી આવ્યો, ત્રીજાની અંદર કેપિટલ ટી સ્મોલ ટી આવ્યો, અને ચોથાની અંદર મિત્રો જુઓ સ્મોલ ટી. ખ્યાલ આવે છે કે નહીં? મેન્ડલનો એક સંકરણનો પ્રયોગ યાદ કરો મિત્રો, થિયરિકલ. એને 3:1 નું પ્રમાણ પ્રાપ્ત થયું હતું. તો એ 3:1 આ રીતે મિત્રો. હમણાં જ આપણે જોયું કે ભાઈ કેપિટલ ટી એ સ્મોલ ટી ઉપર કેવો છે? પ્રભાવી છે. બરાબર. મતલબ વધારે ઊંચાઈ વાળું લક્ષણ એ ઓછી ઊંચાઈ વાળા લક્ષણ ઉપર પ્રભાવી અભિવ્યક્તિ દર્શાવે છે. એટલે કોના લક્ષણ અભિવ્યક્ત થશે? કે જે કેપિટલ ટી હાજર હોય ત્યાં સુધી તો ઊંચો છોડ થવાનો છે. તો તમે જોઈ શકો છો કે 3 છોડ કેવા થશે? ઊંચા થશે, જ્યારે એક છોડ વામન થશે. એનો મતલબ દર 4 છોડમાંથી 3 છોડ ઊંચા અને એક છોડ કેવો થશે? નીચો થશે. તો એનું સ્વરૂપ પ્રમાણ રેશિયો, સ્વરૂપ કહીએ ને મિત્રો, એને ફિનોટાઇપ કહેવાય. શું કહેવાય? ફિનોટાઇપ. કે ભાઈ સ્વરૂપ એટલે દેખાવ. તો કે તમે જ્યારે મેન્ડલે શું કર્યું કે F1 સંતતિમાં જે બીજ એને સંકરણ કરાવ્યું અને F2 સંતતિમાં જે એને બીજ પ્રાપ્ત થયા એને જમીનમાં વાવ્યા, તો એને જોયું તો દર 4 છોડમાંથી 3 છોડ ઊંચા થતા હતા, જ્યારે એક છોડ શું થતો હતો? નીચો, એટલે કે વામન થતો હતો. રેડી. તો એના આધારે એમને કહ્યું કે ભાઈ પેલો રેશિયોની રજૂઆત કરી 3:1 નો રેશિયો. એ 3:1 નો રેશિયો કોનો થયો? સ્વરૂપ પ્રમાણ, ફિનોટાઇપ રેશિયો કહેવાય. શું કહેવાય મિત્રો? ફિનોટાઇપ રેશિયો, સ્વરૂપ પ્રમાણ. કે ભાઈ 3:1 નું સ્વરૂપ પ્રમાણ એમાં જોવા મળે છે. ખ્યાલ આવી ગયો? ક્લિયર છે? રેડી. એટલે આપણે વાત થઈ હતી ને કે ભાઈ 3/4 ઊંચા છોડ, 1/4 વામન છોડ. 3/4 માટે આપણે 75% ની વાત કરી હતી, વામન છોડ માટે 1/4 એટલે 25% ની વાત કરી હતી. ઓકે. તો થિયરિકલ ચિત્ર તમારું અહીંયા એક સંકરણ પ્રયોગનું ક્યાંક કોઈને વાક્ય રચનામાં તકલીફ પડી છે મિત્રો, તો આ ચાર્ટ દ્વારા એ તમારું ચિત્ર 100% ક્લિયર થઈ જશે. ક્લિયર છે? ઓકે. હવે સ્વરૂપ પ્રમાણની વાત થઈ, સમજો મિત્રો. કોની વાત થઈ? સ્વરૂપ પ્રમાણ. તો સાથે સાથે આપણે
જનીન પ્રમાણની પણ વાત કરીશું, જેને જીનોટાઇપ રેશિયો તરીકે ઓળખવામાં આવે છે. પેલું ફિનોટાઇપ રેશિયો, તો આ કયો થશે મિત્રો? જીનોટાઇપ રેશિયો તરીકે આપણે એને ઓળખીશું. પેલો આપણો ફિનોટાઇપ રેશિયો છે, તો આ જીનોટાઇપ રેશિયો તરીકે આપણે એને ઓળખાવી શકીએ છીએ. હવે તમે જુઓ આ જનીન પ્રમાણ, એમાં મેં શું લખ્યું છે અહીંયા? 1:2:1 દર્શાવ્યું છે. 1:2:1 દર્શાવ્યું છે. તો આ જે જનીન પ્રમાણ 1:2:1 જે ખરું એ કેવી રીતે છે? તો તમે સમજો કે ભાઈ આ જે F2 સંતતિ પ્રાપ્ત થઈ, તમે એની અંદર જોશો તો જુઓ આ પહેલો જે બાળ સજીવ આપણને પ્રાપ્ત થયો એનું જનીન બંધારણ શું મળ્યું છે આપણને? કેપિટલ ટી. તો જુઓ 4 માંથી કેપિટલ ટી કેટલા છે? 1 જ છે. તો જુઓ કેપિટલ ટી 1. ઓકે, કેપિટલ ટી સ્મોલ ટી કેવા મળે છે? એટલા 2 મળે છે. તો કે કેપિટલ ટી સ્મોલ ટી વિષમ યુગ્મી વાળા કેટલા પ્રાપ્ત થયા? 2 પ્રાપ્ત થયા. ભલે આ બંને કેપિટલ ટી અને કેપિટલ ટી સ્મોલ ટી આ બંને ઊંચા જ છોડ છે, પરંતુ જનીન બંધારણની રીતે જોવા જઈએ તો, વૈકલ્પિક કારકોની રીતે જોવા જઈએ તો આ સમયુગ્મી વાળો છે, જ્યારે આ કેવો ઊંચો છોડ છે? વિષમ યુગ્મી છે. ક્લિયર છે? અને હા, લાસ્ટ આપણને સ્મોલ ટી પણ પ્રાપ્ત થયો. એટલે એની સંખ્યા કેટલી છે મિત્રો? 1. એટલે જનીન પ્રમાણ રેશિયો આપણને શું મળ્યો? 1:2:1. ખ્યાલ આવે છે કે નહીં દરેકને? ક્લિયર થાય છે મગજમાં? તો આ રીતે મેન્ડલે એક સંકરણ પ્રયોગની રજૂઆત કરી હતી કે ભાઈ એને કીધેલું કે ભાઈ F1 સંતતિમાં તો એક જ પિતૃના લક્ષણ પ્રાપ્ત થયા, પરંતુ F2 સંતતિમાં કે જે F1 સંતતિમાં જે પિતૃના લક્ષણ વ્યક્ત નહોતા થયા એના F2 સંતતિમાં જોવા મળ્યા હતા. પણ એ ક્યારે જોવા મળ્યા? તમે જુઓ કે જ્યારે પ્રભાવી અભિવ્યક્તિ વાળું જનીન ગેરહાજર હતો, કારક ગેરહાજર હતો, ત્યારે જ પ્રચ્છન્ન અભિવ્યક્તિ વાળા કારકો પોતાના લક્ષણોની અભિવ્યક્ત કરી શકે છે. બરાબર? એટલે તમે જુઓ ચોથો જે પ્રકાર છે એની અંદર સ્મોલ ટી છે, એની અંદર કેપિટલ ટી ની હાજરી જોવા મળતી નથી. ક્લિયર છે? ખ્યાલ આવી ગયો દરેકને? ઓકે, ચાલો આપણે હવે એનસીઆરટી પ્રમાણે એની વાક્ય રચના જોઈ લઈએ. રેડી? હવે જુઓ અહીંયા શું કહે છે કે જ્યાં કેપિટલ ટી સ્મોલ ટી ને છોડના જનીન પ્રકાર એટલે કે જીનોટાઇપ કહે છે. ઇવન મિત્રો કેપિટલ ટી સ્મોલ ટી અને પેલો ત્રીજો કયો? કેપિટલ ટી સ્મોલ ટી. આ બધા જ શું કહેવાય મિત્રો? જીનોટાઇપ કહેવાય. બરાબર? એટલે કે જનીન પ્રકાર. રેડી? અને ઊંચા અને નીચા જેવા વર્ણનાત્મક શબ્દોને શું કહેવાય મિત્રો? સ્વરૂપ પ્રકાર. એટલે એના માટે શબ્દ શું વપરાય છે? ફિનોટાઇપ. શું શબ્દ વપરાય છે મિત્રો? ફિનોટાઇપ. એટલે બે વર્ડ ખાસ યાદ રાખવા, જીનોટાઇપ અને ફિનોટાઇપ. ફિનોટાઇપ એટલે સ્વરૂપ પ્રકાર, જે આપણે દેખી શકીએ છીએ. ઊંચા નીચા તો એ સ્વરૂપ પ્રકાર. પણ એની અંદર તમે ઊંચા છોડ જુઓ, 2 પ્રકારના છે. કયા 2 પ્રકારના? એકની અંદર જનીન પ્રકાર કેપિટલ ટી છે, તો એકની અંદર જનીન પ્રકાર શું છે? કેપિટલ ટી સ્મોલ ટી છે. ખ્યાલ આવ્યો? તો સ્વરૂપ પ્રકાર એક જ છે, પણ જનીન પ્રકારની અંદર 2 પાર્ટ પડી જાય છે, 2 ભાગમાં વહેંચાઈ જાય છે. ખ્યાલ આવી ગયો? એટલે આપણે હમણાં દર્શાવેલો ને કે સ્વરૂપ પ્રમાણ રેશિયો શું હતો? કે 3:1 હતો. પરંતુ જનીન પ્રમાણ રેશિયો શું હતો? તો કે 1:2:1 છે. ખ્યાલ આવી ગયો દરેકને? રેડી? એટલે જે બાહ્ય લક્ષણ દેખાય એને સ્વરૂપ પ્રકાર કહેવાય, ફિનોટાઇપ. પણ જે એકચ્યુઅલી એની અંદર જનીન કયો છે તો એને જનીન પ્રમાણ કહેવાય. ચલો, ખ્યાલ આવી ગયો દરેકને? ઓકે. જો કોઈ છોડનો જનીન પ્રકાર કેપિટલ ટી સ્મોલ ટી હોય તો તેનું સ્વરૂપ પ્રકાર શું થશે અથવા તો શું હશે મિત્રો? સીધી વસ્તુ છે, કેપિટલ ટી સ્મોલ ટી છે તો કેપિટલ ટી પ્રભાવી અભિવ્યક્તિ વાળો કારક છે, તો સીધી વસ્તુ છે તમારો છોડ કેવો થવાનો? ઊંચો જ થવાનો છે. હા, એ સમયુગ્મી નથી, એ કેવો થશે? વિષમ યુગ્મી છે. એ શુદ્ધ નથી, એ કેવો છે? મિશ્ર છે, પણ થશે તો કેવો? ઊંચો છોડ થતો જોવા મળે છે. રેડી? ક્લિયર છે દરેકને? ઓકે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે એનસીઆરટી ની વાક્ય રચના પ્રમાણે આપણે આ ટોપિકનો શું કરીએ? અભ્યાસ કરીએ. જો શું કહે છે? મેન્ડલે જોયું કે F1 વિષમ યુગ્મી કેપિટલ ટી સ્મોલ ટી સ્વરૂપ પ્રકાર દેખાવમાં બિલકુલ કોના જેવા? કેપિટલ ટી પિતૃને કેવા હતા મિત્રો? સમાન હતા. બરાબર ને? બંને બાહ્ય સ્વરૂપ તો બંનેનું એકદમ સમાન હતું, પણ જનીન પ્રકાર બંનેનો કેવો છે મિત્રો? અલગ અલગ છે. ભલે બંને છોડ ઊંચા છે, પણ એક છોડ શુદ્ધ છે તો એક છોડ કેવો છે? વિષમ યુગ્મી છે, મિશ્ર છે. બરાબર? આગળ એટલા માટે તેમણે સૂચવ્યું કે અસમાન કારકોની જોડમાંથી કોઈ એક કારક બીજા કારક ઉપર શું કરે છે? પ્રભાવી થઈ જાય છે. F1 સંતતિમાં તમે જોઈ ગયા કે ભાઈ જ્યારે 2 શુદ્ધ છોડ વચ્ચે એમને સંકરણ કરાવ્યું તો
એક ઊંચો છોડ હતો ને એક વામન છોડ હતો, તો અભિવ્યક્તિ તો ફક્ત ઊંચા છોડની થઈ હતી, ઊંચા પિતૃની થઈ હતી. મતલબ ઊંચા પિતૃનું જે કારક છે એ પેલા વામન છોડવાળા પિતૃના કારક ઉપર શું બની ગયું? પ્રભાવી બની ગયું. એટલે લક્ષણ ફક્ત પ્રભાવીના જ વ્યક્ત થાય છે, પ્રચ્છન્નના લક્ષણ વ્યક્ત થતા નથી. ખ્યાલ આવે છે કે નહીં? એટલે તેને શું કીધું મિત્રો? પ્રભાવી કારક કીધો. તો જેના અવ્યક્ત રહ્યા તેને શું શબ્દ વાપરવામાં આવ્યો? એના માટે એને પ્રચ્છન્ન કારક તરીકે ઓળખવામાં આવે છે. આવા કિસ્સામાં કેપિટલ ટી એ સ્મોલ ટી કે જે પ્રચ્છન્ન કારક માટેનું હતું એના ઉપર પેલો કેવો છે? કેપિટલ ટી પ્રભાવી છે. રેડી? અને આ જ વસ્તુ બીજા અન્ય લક્ષણોની જોડનો તેઓનો અભ્યાસ પણ કર્યો, તેમાં પણ તેમને આ જ પ્રકારના રિઝલ્ટ પ્રાપ્ત થયા. ખ્યાલ આવી ગયો દરેકને? એટલે એવરેજ જે 3:1 નું જે રિઝલ્ટ છે મિત્રો, એ એને સાથે સાત વિરોધાભાસી લક્ષણોમાં અભ્યાસ કર્યો હતો મેન્ડલે, અને દર વખતે લગભગ સમાન એમને 3:1 પ્રકારના જ રિઝલ્ટ પ્રાપ્ત થયા હતા. ચલો, ક્લિયર છે દરેકને? ખ્યાલ આવી ગયો? ઓકે. હવે આપણે એ વાત ચર્ચા કરવા જઈ રહ્યા છીએ કે સંકેતન જે આપણે કર્યું એ સંકેતનની અંદર કેપિટલ ટી અને સ્મોલ ટી જ કેમ? ખ્યાલ આવે છે કે નહીં? જો આપણે ચાર્ટની અંદર દર્શાવ્યું, ચાર્ટમાં આપણે જોઈએ અને એના ઉપર થોડી ચર્ચા કરી પછી બુકની વાક્ય રચનાને જોઈએ. ઓકે, જો તમારી સમક્ષ ચાર્ટ હાજર છે. હવે તમે જુઓ કે ભાઈ ઊંચાને આપણે ટોલ સ્વરૂપે દર્શાવીએ છીએ. રેડી? તો ત્યાં તો આપણને ખબર પડી કે ચલો કેપિટલ ટી એના માટે દર્શાવેલો છે, પરંતુ જે વામન છોડ છે મિત્રો, નીચો છોડ, એના માટે તો શબ્દ વપરાય છે ડ્વાર્ફ. રેડી? તો તમને એક પ્રશ્ન એવો થાય કે સર તો પછી સ્મોલ ડી કેમ નહીં? સ્મોલ ટી કેમ વાપર્યો? સ્મોલ ડી શા માટે વાપર્યો નથી? બરાબર. જો એ પ્રમાણે સંકેતન જોવા જઈએ તો મિત્રો એનું રીઝન એ છે કે જો સ્મોલ ડી સંકેતન કરવામાં આવે તો ઘણા બધા પ્રશ્નો અને ઘણા કન્ફ્યુઝન ઉત્પન્ન થઈ શકે છે. ખ્યાલ આવે છે કે નહીં? એટલે ઘણીવાર શું થાય કે ભાઈ પ્રભાવી પ્રચ્છન્નના એક જ લક્ષણનું સૂચન કરે છે કે નહીં, એના કન્ફ્યુઝન ઊભા થઈ શકે છે. ખ્યાલ આવી ગયો? એટલે એના માટે પછી ડિસાઈડ કરવામાં આવ્યું કે ભાઈ યસ, કે જે બંને માટે એક જ મૂળાક્ષરનો ઉપયોગ કરવામાં આવે અંગ્રેજી. હા, જે પ્રભાવી છે એના માટે કેપિટલ, જે પ્રચ્છન્ન છે એના માટે સ્મોલ. ક્લિયર છે? એટલે આજે આપણે એને કેપિટલ ટી પ્રભાવી માટે અને પ્રચ્છન્ન માટે સ્મોલ ટી નો ઉપયોગ કરીએ છીએ. ક્લિયર? જો હવે એ જ વસ્તુ બુકની અંદર વાક્ય રચનાનો આપણને અહીંયા ઉલ્લેખ કર્યો છે, જોઈએ. ઓકે, હવે અહીંયા ધ્યાન આપો. મેં થોડી અક્ષરોની સાઈઝ નાની કરેલી છે કે જેથી તમારે કોઈ વાક્ય રચના કટ ન થાય. ઓકે, ધ્યાન આપજો. તો અહીંયા આપણને ઉલ્લેખ કર્યો છે મિત્રો, તો કે પ્રભાવિતા અને પ્રચ્છન્નતાની સંકલ્પનાને યાદ રાખવા માટે આ જ અનુકૂળ રહેશે કે મોટા અને નાના અક્ષરોનો ઉપયોગ કરવામાં આવે. બરાબર. હવે જો ઊંચા ટોલ માટે કેપિટલ ટી અને નીચા ડ્વાર્ફ માટે જો સ્મોલ ડી અક્ષરનો ઉપયોગ ન કરવો. ખ્યાલ આવી ગયો? રેડી? કારણ કે આ યાદ રાખવું કઠિન થશે કે શું કેપિટલ ટી અને સ્મોલ ડી એક જ જનીન લક્ષણના એલએલ છે કે નથી. મતલબ ઘણીવાર આવો કન્ફ્યુઝન ઉત્પન્ન થઈ શકે. પણ જો એક જ હોય તો, હવે ધારો કે હું તમને કેપિટલ ટી અને સ્મોલ ડી આપું, તરત જ તમે યસ કે બે એક જ લક્ષણની અભિવ્યક્તિ માટેના બે વૈકલ્પિક કારકો છે. પરંતુ જો કેપિટલ ટી અને સ્મોલ ડી લખેલો હોય તો ક્યાંક કોઈને કન્ફ્યુઝન ક્રિએટ થઈ શકે. એટલા માટે ડિસાઈડ કરવામાં આવ્યું કે ભાઈ એક જ મૂળાક્ષરનો ઉપયોગ કરવો, પ્રભાવી માટે કેપિટલમાં અને પ્રચ્છન્ન માટે સ્મોલ સ્વરૂપે એને દર્શાવવામાં આવે છે. આગળ, સમયુગ્મીની બાબતે એલએલ સમાન હોઈ શકે છે, જેમ કે કેપિટલ ટી અને સ્મોલ ટી. જ્યારે વિષમયુગ્મીની બાબતમાં એ કેવા હોય મિત્રો? અસમાન હોઈ શકે, કેપિટલ ટી સ્મોલ ટી. ચલો, ક્લિયર? જેમ કે કેપિટલ ટી સ્મોલ ટી. જ્યારે કેપિટલ ટી સ્મોલ ટી છોડ એક લક્ષણનું નિયંત્રણ કરતા જનીન માટે કેવા છે? વિષમયુગ્મી છે. ઓકે, પહેલા સમયુગ્મી છે, આ વિષમયુગ્મી છે, તો તેને શું કહેવાય મિત્રો? એક સંકરણ પ્રયોગ કહેવામાં આવે છે. સીધી વસ્તુ છે. એક વખતે ફક્ત એક જ લક્ષ્યને ધ્યાનમાં લઈને કરવામાં આવતા પ્રયોગને શું કહેવાય? એક સંકરણ પ્રયોગ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, આગળ. અને કેપિટલ ટી અને સ્મોલ ટી વચ્ચે કરવામાં આવેલ સંકરણને એક સંકરણ પ્રયોગ મોનો હાઇબ્રિડ ક્રોસ તરીકે ઓળખવામાં આવે છે. ચલો, ક્લિયર છે દરેકને? ખ્યાલ આવી ગયો? રેડી?
તો આજના લેક્ચરમાં મિત્રો આપણે જો કારકોની વાત કરી, કારકોના સંકેતનની વાત કરી, બરાબર છે, સમયુગ્મી વિષમયુગ્મી કારકોની વાત કરી, રેડી, સ્વરૂપ પ્રકાર અને જનીન પ્રકારની વાત કરી. સ્વરૂપ પ્રકાર માટે શબ્દ શું વપરાય? ફિનોટાઇપ, રેડી, અને જનીન પ્રકાર માટે શું વપરાય શબ્દ? જીનોટાઇપ. ખ્યાલ આવે છે કે નહીં? ક્લિયર? છેલ્લે પ્રભુતા અને પ્રચ્છન્નતાની વાત કરી કે ભાઈ જેના લક્ષણ અભિવ્યક્ત થાય એ પ્રભુતા એટલે કે અભિવ્યક્તિ દર્શાવે છે, અને જેના લક્ષણ વ્યક્ત થતા નથી તે પ્રચ્છન્નતાનું સૂચન કરે છે. ખ્યાલ આવ્યો? અને છેલ્લે સંકેતનની અંદર શા માટે કેપિટલ ટી અને સ્મોલ ટી વપરાય છે, શા માટે કેપિટલ ટી અને સ્મોલ ડી વપરાતો નથી, એની પણ આપણે ચર્ચા કરી ગયા. રેડી? સાથે સાથે મિત્રો આપણે મેન્ડલનો જે એક સંક્રમણ પ્રયોગ કે જે એમને થિયરિકલ જે રજૂઆત કરી હતી મિત્રો, એ કેવી રીતે ઘટનાઓ બની છે, એ કેવી રીતે એમની ગાણિતિક સ્ટેપ બન્યા હશે, તો એ જ વસ્તુ અહીંયા આપણે એક ચાર્ટ દ્વારા સરળતાથી આપણે એને સમજવાનો પ્રયત્ન કર્યો છે. આશા રાખું કે આ ચાર્ટ પણ તમારા માઇન્ડમાં એક સંકરણ પ્રયોગની વસ્તુ ક્લિયર કરતો હશે. બરાબર કે નહીં? આપણે જોયેલું કે ભાઈ મેન્ડલને F1 સંતતિ, કઈ સંતતિ મિત્રો? F1 સંતતિમાં બધા જ છોડ કેવા પ્રાપ્ત થયા હતા? ઊંચા પ્રાપ્ત થયા હતા. તો એનું રીઝન શું હતું? કે એની અંદર કેપિટલ ટી અભિવ્યક્તિ હાજર હતી, એટલે એ લક્ષણ અભિવ્યક્ત થતું જોવા મળતું હતું. ખ્યાલ આવી ગયો? એના પછી એને F1 સંતતિ વચ્ચે મિત્રો શું કરાવ્યું? તો કે સ્વફલન કરાવેલું. શું કરાવેલું? સ્વફલન. તો એની અંદર તમે જોઈ શકો છો કે જ્યારે સ્વફલન કરાવે છે ત્યારે એને F2 પેઢીની અંદર જે બીજ પ્રાપ્ત થયા અને પછી એ છોડને વાવ્યા, તો એ જ્યારે છોડ સ્વરૂપે તૈયાર થયા તો એની અંદર જોયું કે એને 3 છોડ ઊંચા, દર 4 છોડે 3 છોડ ઊંચા અને 1 છોડ વામન મળતો હતો, જેને એને સ્વરૂપ પ્રકાર તરીકે શું રેશિયો આપ્યો? 3:1 નો રેશિયો. બરાબર? 3/4, 1/4. બરાબર ને? તો આખું એક ચિત્ર જે તમને થિયરિકલ ગઈકાલ જે આપણે અભ્યાસ કરી ગયા, લાસ્ટ લેક્ચરની અંદર અભ્યાસ કરી ગયા, એને આપણે અહીંયા ચાર્ટ સ્વરૂપે સરળતાથી સમજી શકીએ છીએ. ચલો, ક્લિયર છે? ઓકે. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળના ટોપિક પીનેટ સ્ક્વેરની ચર્ચા કરીશું.